પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની બહેરામુંગા શાળાના બાળકો અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા અને કાશી વિશ્વનાથના દર્શન કરી શકે તે માટે એસોસિએશન અને દાતાઓ દ્વારા આર્થિક સહયોગની સરવાણી વહેવડાવવામાં આવી છે। દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો। બાળકોની આ શ્રદ્ધામય યાત્રા માટે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ₹25,000નું અનુદાન આપવામાં આવ્યું છે। વ્યક્તિગત રીતે પ્રમુખ નીલમભાઈ પટેલે ₹21,000 અને વિષ્ણુભાઈ પટેલે 11,000ની સહાય અર્પણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। શાળાના સંચાલકોએ બિલ્ડર એસોસિએશનના આ ઉમદા કાર્યને બિરદાવી દિવ્યાંગ બાળકોને સમાજમાં મુખ્ય પ્રવાહમાં હોવાનો અહેસાસ કરાવ્યો હતો। આ પ્રસંગે એસોસિએશનના અગ્રણીઓ અને શાળાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। બિલ્ડર એસોસિએશન દ્વારા બહેરામુંગા સ્કૂલના અંદર આજે કચરિયાના વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો। શિયાળાના સમયમાં આ બાળકોને પૌષ્ટિક ખોરાક મળી રહે એ આશયથી અને બિલ્ડર એસોસિએશનનો એક હેતુ હતો કે આ લોકો સાથે આપણે જોડાવવું। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી।